ટ્રેડમાર્ક એટલે શું? ટ્રેડમાર્ક એ ખરેખર શું હોય છે? તો એનો વિશેષ પરિચય અમારા વ્યુઅર્સને આપો. યોગેશભાઈ, જનરલી લોકોમાં છે ને મિસકોન્સેપ્શન વધુ હોય છે કે ટ્રેડમાર્ક મતલબ શું. જનરલી ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ડિઝાઇન, પેટર્ન બધું લોકો મતલબ સમજતા જ સેમ જ નથી. સમજતા હોય છે, યસ, બધા હરખું જ એક્ઝેક્ટલી, છે. કે આઈડિયા જ નથી હોતો કે રિયલમાં શું હોય છે. તો બેઝિકમાં હું તમને કહું ને કે ટ્રેડમાર્ક એટલે વન કાઇન્ડ ઓફ તમારી પ્રોપર્ટી, મિલકત. તમે જ્યારે ફ્લેટ લ્યો છો, તમે જ્યારે બંગલો લ્યો છો, તમે જ્યારે ફાર્મ હાઉસ લ્યો છો, એ દેખીતી રીતના મિલકત કહેવાય કે ભાઈ એ દેખાઈ શકે. પણ આ મિલકત એવી છે કે જે અદ્રશ્ય મિલકત છે. તમે જે ટ્રેડમાર્ક છે વન કાઇન્ડ ઓફ તમારી પ્રોપર્ટી કહી શકાય, ઇન શોર્ટ. બરાબર. તે ટ્રેડમાર્ક છે. ટ્રેડમાર્કમાં જનરલી તમે જે બોર્ડ પર જોયા હશે, લોગોમાં TM જોયું હશે, R જોયું હશે, C હશે. TM ધેટ મીન્સ કે એ લોકોની ટ્રેડમાર્ક એપ્લિકેશન થયેલી છે. ઇન શોર્ટ, લીગલ લેંગ્વેજની અંદર તો TM મતલબ કે તમે જો ટ્રેડમાર્ક નથી અપ્લાય કરતા તો પણ તમે TM લગાવી શકો છો. બટ જનરલી ધારણા એવી હોય છે કે ટ્રેડમાર્ક એપ્લિકેશન થાય છે તો એ TM લગાવી શકે છે. અને જ્યારે R મતલબ કે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનની જ્યારે પ્રોસિજર કમ્પ્લીટ થાય છે, દેન આફ્ટર જ્યારે સોફ્ટ કોપી મળે છે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની, ત્યારે એ લોકો R લગાવી શકે છે. ત્યારે બધા લીગલી રાઇટ્સ એ લોકોને મળે છે. અને જ્યારે C મતલબ કે કોપીરાઇટ, જ્યારે મોટી મોટી બ્રાન્ડ, તમે ક્લિયર પાણીની બોટલ જોયું હશે, એ લોકો TM પણ નથી લખતા અને R પણ નથી લખતા. ધેટ મીન્સ કે એ લોકો પાસે કોપીરાઇટ છે. કોપીરાઇટ ધેટ મીન્સ C. તો આ ત્રણેયનો ડિફરન્ટ એ છે કે TM, R અને C, જે આ કીધું.